કેમ છો દોસ્તો? મજામાં ને? ત્રિમાસિક કસોટી આવી ગઈ છે સાહેબ. હવે મજા ન હોય એવું નથી. ઓશન જ્ઞાન લાઈવ છે મિત્રો. ટેન્શન લેવાનું બિલકુલ થતું નથી, કારણ કે જોરદાર ધારદાર તૈયારી તમને ત્રિમાસિક કસોટીની પણ ઓશન જ્ઞાન લાઈવ કરાવી દેવાનું છે. અને એટલા માટે જ ત્રિમાસિક કસોટીના ધોરણ 3 થી 8ના દરેક વિષયના ક્વેશ્ચન પેપર અને તેમના સોલ્યુશન આપણે તૈયાર કરી દીધા છે મોડલ ક્વેશ્ચન પેપર સાથે. બરાબર છે? તો આટલું તમારે કરી લેવાનું છે એટલે તમારું ત્રિમાસિક કસોટીનું ટેન્શન એકદમ ખતમ, ફિનિશ. બરાબર? તો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 7નું કયા વિષયનું? ગુજરાતી વિષયનું જે ત્રિમાસિક કસોટીનું મોડલ ક્વેશ્ચન પેપર છે, પ્રશ્નપત્ર છે, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો. જો તમારે પીડીએફ જોઈતી હોય પ્રશ્નપત્ર અથવા તેના સોલ્યુશનની, તો આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને વધારે માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો 7046222254 નંબર ઉપર. તો ચાલો મિત્રો શરૂ કરીએ. ધોરણ 7 વિષય ગુજરાતી ત્રિમાસિક કસોટીનું ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો પ્રકરણ 1 થી 4 નો સમાવેશ કરવામાં આવેલો છે. કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર રહેવાનું છે. સમય છે તમારે બપોરે 11 થી 1 નો. 18/8/2026 ના રોજ આ પ્રશ્નપત્ર છે, મંગળવારે. બરાબર? ચાલો, પહેલો સવાલ. કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. દરેક પ્રશ્નના 5 ગુણ રહેશે અને કુલ 5 ગુણનો પ્રશ્ન છે. પહેલો સવાલ. તો જુઓ, પ્રભુપુત્ર, જનસેવા, કૃષ્ણ પ્રભુ, ક્ષમા સિંધુ, એક પત્ની વ્રત જેવા શબ્દો આપણને આપેલા છે. તો જોઈએ, એક ગામમાં રામજી ભગવાનનું સુંદર મંદિર હતું. રામજી મંદિર હતું. ત્યાં ભગતજી નામના એક વૃદ્ધ પૂજારી રહેતા હતા, જે હંમેશા જનસેવા કરતા. તેઓ પોતાની પત્ની પ્રત્યે એક પત્ની વ્રત, શું? એક પત્ની વ્રત પાળતા. ગામ લોકો તેમને કૃષ્ણ પ્રભુ જેટલો જ આદર આપતા હતા. એકવાર આ ભગતજીના પ્રભુ પુત્રએ મંદિરમાં એક મોટી ભૂલ કરી. ગામ લોકો ગુસ્સે થયા, પણ ભગતજી તો સાચા ક્ષમા સિંધુ હતા. તેમણે પોતાના પુત્રને માફ કરી દીધો અને સૌને સમજાવ્યું કે પ્રેમ અને ક્ષમા જ સાચી ભક્તિ છે દોસ્તો. તો આવી રીતે આપણે આ જે પ્રથમ પ્રશ્ન જે છે, એમાં પેરેગ્રાફની અંદર જે 5 ખાલી જગ્યાઓ આપી છે, એ વિકલ્પમાંથી યોગ્ય જગ્યાએ શોધી અને મૂકવાની છે. તો આવી રીતે આ પ્રશ્ન નંબર 1 જે છે એ તમને પૂછાઈ શકે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના કુલ 2 ગુણ છે. શું છે મિત્રો? 2 ગુણ. કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. કુલ 2 ગુણનો પ્રશ્ન છે. તો અહીંયા તમે જોશો, સરક સરક, ત્યાર પછી છે ઝબક ઝબક, ત્યાર પછી છે ટપક ટપક, ત્યાર પછી ઘટક ઘટક અને ત્યાર પછી ટમક ટમક. તો જોઈએ પહેલો સવાલ. વરસે વરસાદ આજ. તો અહીંયા આપણે લખી શકીએ ટપક ટપક. પીધો વરસાદ અમે. તો અહીંયા લખી શકીએ મિત્રો આપણે ઘટક ઘટક. ચાલો, જવાબ અમે આપી જ દીધેલા છે, બરાબર, જેથી કરીને તમે ખૂબ જ સારી રીતે અને સરળતાથી અભ્યાસ કરી શકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. દરેકના કુલ 1 ગુણ છે અને કુલ 2 ગુણનો પ્રશ્ન રહેવાનો છે મિત્રો. તો જો તો તમારો પ્રથમ નંબર આવ્યો સાચે જ. જ્યારે ત્યારે, તો જો, જ્યારે વરસાદ પડે ત્યારે બાળકો ખુશ થાય. વાહ! તો વાહ, તમે ખૂબ જ સરસ ચિત્ર દોર્યું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. આપેલા વિધાનોમાં રેખાંકિત શબ્દને સ્થાને તેનો વિપરીત અર્થ લખવાનો છે. વિપરીત એટલે કે વિરુદ્ધાર્થી અર્થ લખવાનો છે અને વાક્યનો ભાવાર્થ ન બદલે એ રીતે વાક્યને તમારે ફરીથી લખવાનું છે. એટલે કે જે શબ્દ આપ્યો છે એ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો અને સાથે સાથે એ શબ્દનો, એ વાક્યનો અર્થ ન બદલવો જોઈએ. જુઓ, વૃક્ષો દિવસે ઉચ્છ્વાસમાં ઓક્સિજન છોડે છે. તો આ જે દિવસે શબ્દ જે છે એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? તો કે રાત્રે. તો વૃક્ષો રાત્રે ઉચ્છ્વાસમાં ઓક્સિજન છોડે છે. બરાબર? વૃક્ષો રાત્રે ઉચ્છ્વાસમાં ઓક્સિજન છોડે છે. બીજું, હરખચંદને કપડાના વેપારમાં ઘણો લાભ થયો. તો અહીંયા આવશે હરખચંદને કપડાના વેપારમાં ઘણું નુકસાન થયું. બરાબર? વૃક્ષો રાત્રે ઉચ્છ્વાસમાં ઓક્સિજન વાયુ છોડે છે. ઉભા ભૂલ થઈ ગઈ છે. વૃક્ષો રાત્રે ઉચ્છ્વાસમાં ઓક્સિજન છોડતા નથી. અહીંયા એવું લખવું પડશે. બરાબર? છોડતા નથી, કારણ કે અર્થ બદલવો ન જોઈએ.
હરખચંદને કપડાના વેપારમાં ઘણો લાભ થયો. તો હરખચંદને કપડાના વેપારમાં ઘણું નુકસાન થયું નહીં. અહીંયા ઘણું કાઢી નાખીએ. બરાબર, નુકસાન થયું નહીં. આ રીતે આપણે કરવું પડશે. બરાબર છે. તો આ થઈ ગયું આપણું સાચો જવાબ. ચાલો, ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ત્રિમાસિક કસોટી જે છે ને આપણી ઓગસ્ટ 2026માં જે લેવાવાની છે તેના જે પ્રેક્ટિસ પેપર છે ધોરણ 3 થી 8ના જે પ્રેક્ટિસ પેપર છે 40 ગુણના રહેશે અને 40 ગુણના જે પ્રેક્ટિસ પેપર છે એની કિંમત માત્ર 25 રૂપિયા છે. જવાબો સાથે તમને મળી જવાના છે. જોઈતા હોય તો મોબાઈલ નંબર આપેલો છે 70 46 22 22 54. એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ. તો ચોક્કસથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ ત્રિમાસિક કસોટીના જે પ્રશ્નપત્ર છે તે મેળવી લેજો. તમારા નામ અને લોગો સાથે મિત્રો તમને ઉપલબ્ધ થઈ જવાના છે, મળી જવાના છે. તો ચોક્કસથી આ ત્રિમાસિક કસોટી જે છે ઓગસ્ટ 2026માં જે લેવાવાની છે તેના ક્વેશ્ચન પેપર મેળવી લેજો, તેનો અભ્યાસ કરી લેજો. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 5. આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. તો જો અહીંયા ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના કીધા છે. દરેકના એક એક ગુણ છે. તો ટીપ ટીપ, ધબ અને માંડ માંડ જેવા શબ્દો આપણને આપેલા છે અને ઉદાહરણ તરીકે એક બનાવી પણ દીધું છે. જો પાણીના ટીપા ટીપ ટીપ પડતા હતા. એવી રીતે બીજા વાક્યો આપણે જાતે બનાવવાના છે. જો અહીંયા છે આપણને આપ્યું છે ધબ. તો અહીંયા આપણું વાક્ય બનશે મારું હૃદય ધબ. જો અહીંયા આવશે ધબ ધબકવા લાગ્યું. મારું હૃદય ધબ ધબકવા લાગ્યું. માંડ તો અહીંયા આપણે વાક્ય બનાવી શકીએ તે માંડ ચાલીને ઘરે પહોંચ્યો. પ્રશ્ન નંબર 6. આપેલા વાક્યમાંથી શબ્દો ઉલટસુલટ થઈ ગયા છે તેને યોગ્ય રીતે ગોઠવી અને વાક્ય ફરીથી લખો. સાપુતારા અમે ફરવા બધા જન્માષ્ટમીની જવાના છીએ રજામાં. બરાબર, તો આને આપણે યોગ્ય અર્થ થાય ને એવી રીતે આપણે લખીએ. તો અમે બધા જન્માષ્ટમીની રજામાં સાપુતારા ફરવા જવાના છીએ. ત્યાર પછી બીજું, કવિતા શિક્ષક ગુજરાતીની અમારા સુંદર અમને સંભળાવે છે. તો આવશે અમારા ગુજરાતી શિક્ષક અમને સુંદર કવિતા સંભળાવે છે ને? મજા આવે એવું, ઇન્ટરેસ્ટિંગ, જોરદાર. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ. અહીંયા આપણને કીધું છે કે અહીં બે ફકરા ભેગા થઈ ગયા છે. છૂટા પાડીને બે ભાગમાં લખો. 5 ગુણનો પ્રશ્ન છે. બરાબર, ચાલો જુઓ. તો ફકરો 1, બરાબર, પહેલા આપણે અહીંયા લઈ લઈએ મિત્રો. આ છે આપણો ફકરો 1 અને ત્યાર પછી આપણે લઈ લઈએ બીજો કલર. આ થઈ ગયો આપણો ફકરા નંબર 2. ચાલો, અમારે ત્યાં એક ગાય હતી. આ ફકરા નંબર 1 ની અંદર આવશે. તો આ આપણે જવા દઈએ ફકરા નંબર 1માં. જો અમારે ત્યાં એક ગાય હતી. ત્યાર પછી છે એનો રંગ સફેદ. તો એ પણ ફકરા નંબર 1માં જોવા દઈએ. એનો રંગ સફેદ. ત્યાર પછી છે સંશોધન કહે છે કે દેશી ગાય પ્રાકૃતિક. શું કહે છે સંશોધન કહે છે કે દેશી ગાય પ્રાકૃતિક કૃષિની કામધેનુ સમાન છે. બરાબર છે. તો એ આપણે ક્યાં જવા દઈશું? ઉભારો. રંગ કયો છે? રંગ એ વાલા રંગ આવેગા ને ભાઈ. ચાલો, એમાં જવા દઈએ. બરાબર, અહીંયા આવશે. તમે જોઈ શકો છો સંશોધન કહે છે કે દેશી ગાય પ્રાકૃતિક કૃષિઓની કામધેનુ સમાન છે. એને શિંગડા નહોતા. બરાબર છે, તો એને શિંગડા નહોતા એ ક્યાં જવા દઈશું? અહીંયા. તો કે ભાઈ એને શિંગડા નહોતા. બરાબર, એને શિંગડા નહોતા. અમારા કુટુંબની એ કામધેનુ હતી. ચાલો, ફરી પાછો બ્લુ કલર લઈ લઈએ. અમારા કુટુંબની એ શું હતી? કામધેનુ. તો અમારા કુટુંબની એ કામધેનુ હતી એટલે કે અહીંયા આવશે અમારા કુટુંબની એ કામધેનુ હતી. પછી છે કે ગાયને ગરીબોથી ખેડૂતો 0 બજેટમાં, ગાયના ગોબરથી ખેડૂતો 0 બજેટમાં ખેતી કરી શકે છે. તો એ આપણે પહેલા પેરેગ્રાફમાં જોવા દઈએ. બરાબર, ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો. જો બીજા પેરેગ્રાફમાં ગાયના ગોબરથી ખેડૂતો 0 બજેટમાં ખેતી કરી શકે છે. ત્યાર પછી એના છાણ છૂત્રની બહુ માંગ રહેતી. ચાલો, એને આપણે ક્યાં જવા દઈએ? તો કે એને અહીંયા આવવા દઈએ. એના છાણ છૂત્રની બહુ માંગ રહેતી. તો એના છાણ છૂત્રની બહુ માંગ રહેતી. ચાલો, દેશી ગાયનું ગોબર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. બરાબર છે, પર્પલ કલરમાં જોવા દઈએ. દેશી ગાયનું ગોબર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો દેશી ગાયનું ગોબર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી થાય છે. એ પણ બીજા પેરેગ્રાફમાં જોવા દઈએ. બરાબર, એનો ઉપયોગ કરી અને પ્રાકૃતિક ખેતી થાય છે. આવા એનો વંશવેલો બહુ મોટો
ચાલો એને આપણે પાછું પર્પલમાં જોવા દઈએ, બરાબર. એનો વંશ વહેલો બહુ મોટો, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એનો વંશ વહેલો બહુ મોટો, અને ઉત્પાદનો આરોગવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તો ઉત્પાદનો, એ ભાઈ ઉભો રહી. ઉત્પાદનો આરોગવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ચાલો, તો આવી રીતે આપણે 2 પેરેગ્રાફની અંદર એમને કન્ટિન્યુ કરી શકીએ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ. પંક્તિની નજીકનો અર્થ કૌંસમાં આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાનો છે. જો જીવનની સાર્થકતા, એકતા અને સમાનતા, લક્ષ્ય પ્રાપ્તિનો દ્રઢ નિશ્ચય, મોહમાયા ત્યાગી આગળ વધવું, માત્ર મોજ મજા કરવામાં જ જીવવું. ચાલો, તો જો અમન ચમનના સમણા કેરો સહેજ નહીં ફૂફાડો, તો લક્ષ્ય પ્રાપ્તિનો દ્રઢ નિશ્ચય. અને બીજું છે, છોડી દઈને રંગ રાગને ભેખ લઈને ચાલો, તો મોહમાયા ત્યાગી આગળ વધવું. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. તો ઉદાહરણ છે, શાળામાં ટીવી. શાળામાં ભણવા માટે મોટું ટીવી છે. સંતને હું નમન કરું છું, તો સંતોને હું હૃદયપૂર્વક નમન કરું છું. તુલસીએ શનિવારે લેસન કરી નાખ્યું, તો તુલસીએ શનિવારે શાળાનું લેસન કરી નાખ્યું. પ્રશ્ન નંબર 10. આપેલા 2 વાક્યને જોડવા માટે જે શબ્દ વપરાયો હોય તેના ઉપર છેકો મારી બંને વાક્ય છૂટા પાડીને લખો. જો ચિત્રકાર સરસ ચિત્ર દોરે અને લહિયો સરસ લખે. તો ચિત્રકાર સરસ ચિત્ર દોરે છે, આ પ્રથમ વાક્ય થઈ ગયું આપણું, અને આ બીજું વાક્ય થઈ ગયું, લહિયો સરસ લખે છે. ત્યાર પછી, મેં આ વર્ષે ખૂબ મહેનત કરી હતી, એટલે ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ મારો પ્રથમ નંબર આવ્યો. તો મેં આ વર્ષે ખૂબ મહેનત કરી હતી અને ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ મારો પ્રથમ નંબર આવ્યો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને પ્રશ્ન બનાવો. અહીંયા છે કોણ અને શું. તો કોણ એટલે શું? તો કે તમારા વર્ગ શિક્ષક કોણ છે. શું? તો તમે આજે શું ખાશો, બરાબર. પ્રશ્ન નંબર 12. ફકરો, કવિતા વાંચી પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 3 ગુણ છે. તો રજાઓમાં દાદા દાદીના ગામડે ગયેલા આરવ અને તેની બહેન સિયા સવારમાં વહેલા ઉઠીને જંગલમાં ફરવા નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ એક ઊંચા પહાડ પાસે પહોંચ્યા. પહાડમાં એક ગુફાનું મુખ દેખાયું. ચાલને અંદર જઈએ, આરવે કહ્યું. સિયા થોડી ડરી, પણ એને સાહસ ખેડવાની ઈચ્છા થઈ. ટોર્ચ લઈને બંને અંદર ગયા. ગુફા અંદરથી ઘણી વિશાળ હતી. અચાનક તેમને એક ચમકતી વસ્તુ દેખાઈ. નજીક જઈને જોયું તો એક જૂનો નકશો હતો. નકશામાં એક માર્ગ દર્શાવ્યો હતો, જેનું શીર્ષક હતું છુપાવેલા ખજાનાનો માર્ગ. આરવ અને સિયા ઉત્સાહિત થઈ ગયા. નકશા મુજબ તેઓ આગળ વધ્યા. રસ્તામાં નાના ઝરણા અને ગાઢ ઝાડ આવ્યા. છેવટે તેઓ એક મોટા પથ્થર પાસે પહોંચ્યા. પથ્થર હટાવતા જ તેમને એક નાનકડી પેટી મળી. પેટી ખોલતા જ અંદરથી સુંદર રંગબેરંગી પથ્થરો અને એક ચમકતું મોતી મળ્યા. આરવ અને સિયા ખૂબ ખુશ થયા. તેમણે નક્કી કર્યું કે આ ખજાનો તેઓ ગામના બાળકો માટે એક નવી શાળા બનાવવા માટે વાપરશે. તો આ સરસ મજાનો પેરેગ્રાફ મિત્રો દોસ્તો આપણને આપેલો છે. એના ઉપરથી જોઈએ પહેલો સવાલ. આરવ અને સિયા ગુફામાં ટોર્ચ લઈને શા માટે ગયા હશે? પહેલો સવાલ. એનો જવાબ, ગુફાની અંદર અંધારું હોવાથી રસ્તો સ્પષ્ટ દેખાય છે અને સુરક્ષિત રીતે આગળ વધી શકાય તે માટે તેઓ ટોર્ચ લઈને ગયા હશે. બીજો સવાલ. જો આરવ અને સિયાએ નકશો મળ્યા પછી તરત જ વડીલોને જાણ કરી હોત તો શું જુદું થઈ શક્યું હોત? ઉત્તર, વડીલો તેમની સાથે આવ્યા હોત, તેથી ખજાનો શોધવાનું સાહસ વધુ સુરક્ષિત રીતે થઈ શક્યું હોત અને કોઈ જોખમ ઊભું ન થાત. ત્યાર પછી ત્રીજું, પથ્થરો અને મોતી કિંમતી હશે એવું શાના આધારે કહી શકાય? તો જવાબ આવશે, પથ્થરો રંગબેરંગી અને મોતી ચમકતું હતું, તેથી તે કિંમતી હશે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે. જ્યાં તમને બ્રહ્માસ્ત્ર બેચ એ શું છે? તો કે એ છે આપણું ઓનલાઈન ટ્યુશન ક્લાસ. શું છે બ્રહ્માસ્ત્ર બેચ? એ છે આપણું ઓનલાઈન ટ્યુશન ક્લાસ. આ છે ઓનલાઈન ટ્યુશન ક્લાસ કે જ્યાં તમને ધોરણ 6, 7 અને 8 ના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયના
દરેક ચેપ્ટરના દરેક સમજૂતી ખૂબ જ વ્યવસ્થિત રીતે અને સારી રીતે સમજાવવામાં આવશે. આ ઉપરાંત અહીંયા તમને લાઈવ ડાઉટ સેશન છે, રેકોર્ડેડ લેક્ચર છે, પેપર સોલ્યુશન છે, MCQ ટેસ્ટ છે, યુનિટ ટેસ્ટ છે, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન છે, ગાલા સ્વ અધ્યયન પોથી છે અને અસાઇનમેન્ટના સોલ્યુશન છે. આ ઉપરાંત પણ બીજી ઘણી બધી વસ્તુઓ તમને મળી જવાની છે જે આપણે અહીંયા લખી નથી શક્યા, જેમ કે ત્રિમાસિક કસોટી છે, કે પ્રથમ સત્રાંત પરીક્ષા છે, દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશન છે. બરાબર. મોબાઈલ નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર અત્યારે જ તમારા મમ્મીને પપ્પાને દાદા દાદી અથવા તો વડીલોને કહેજો કે ચોક્કસથી આ બ્રહ્માસ્ત્ર બેચ 2027 વિશે જાણકારી મેળવે. અહીંયાથી શરૂ થશે તમારી સફળતાની શરૂઆત. વરસાદ હોય, તાડ હોય, તડકો હોય, તમારે ક્યાંય જવાની જરૂર નથી. માત્ર ઘરે બેઠા બેઠા તમે ટ્યુશન કરી શકો છો. અને એ પણ આખા વર્ષની ફી કેટલી ખબર છે? માત્ર 1350 રૂપિયા. તો મિત્રો હવે રાહ ન જોવાય હો. હવે ફટાફટ અને ફટાફટ આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જવાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13માં એવું કહ્યું છે કે 3 વાક્યોમાં જવાબ આપો. પ્રશ્ન દીઠ 2 ગુણ, કોઈ પણ 2, જેના કુલ 4 માર્ક્સ છે. પહેલો સવાલ, જન સેવા કરવા માટે તમે શું કરશો? તો જોઈએ ઉત્તર. હું જરૂરિયાતમંદ લોકોને મદદ કરીશ અને વૃદ્ધો તથા બીમાર લોકોની સેવા કરીશ. હું સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે પણ લોકોને જાગૃત કરીશ. ચાલો, ત્યાર પછી બીજો સવાલ, તમે કોઈ પણ કાર્યમાં નિર્લેપ કઈ રીતે રહી શકો? નિર્લેપ આપણે કઈ રીતે રહી શકીએ? તો કોઈ પણ કાર્ય કરતી વખતે હું સફળતા કે નિષ્ફળતાની ચિંતા કર્યા વગર નિષ્ઠાથી કામ કરીશ. કાર્યના પરિણામની અપેક્ષા રાખ્યા વગર મારી ફરજ પ્રામાણિકતાથી નિભાવીશ. ત્યાર પછી ત્રીજું, સમાજમાં બદલાવ લાવવા માટે શું કરવું પડે? તો જોઈએ ઉત્તર. સમાજમાં બદલાવ લાવવા માટે સર્વપ્રથમ લોકોમાં જાગૃતિ લાવવી પડે. શિક્ષણ, સ્વચ્છતા, સમાનતા અને સારા વિચારોને પ્રોત્સાહન આપી અને આપણે સમાજમાં સકારાત્મક બદલાવ લાવી શકીએ છીએ. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. વિસ્તૃતમાં જવાબ આપો. પ્રશ્ન દીઠ 5 ગુણ છે. કોઈ પણ એક પ્રશ્ન આપણે લખવાનો છે અને 5 માર્ક્સનો પ્રશ્ન છે. પહેલો સવાલ, રામે આજીવન એક જ વખત લગ્ન કરવાની ટેક લીધી હતી. ટેકની વ્યાખ્યા ઉદાહરણ આપી અને આપણે જવાબને સમજાવવાનો છે. તો સરસ રીતે અહીંયા તમે જોઈ શકે છે કે ભાઈ ટેક એટલે શું? તો દૃઢતાપૂર્વક લીધેલો નિર્ણય. બરાબર, કે એને જીવનભર વળગી રહેવાનો સંકલ્પ. તો ભગવાન રામે આજીવન એક જ વખત લગ્ન કરવાની ટેક લીધી હતી અને સીતાજીને જ પોતાની પત્ની માની હતી. તેમણે જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી છતાં પોતાની ટેક છોડી નહોતી. આમાંથી આપણને આપેલા વચનને નિભાવવાની અને દ્રઢ સંકલ્પ રાખવાની પ્રેરણા મળે છે. ઉદાહરણ તરીકે, કોઈ વિદ્યાર્થી દરરોજ નિયમિત અભ્યાસ કરવાની ટેક લે અને મુશ્કેલી આવે છતાં અભ્યાસ ચાલુ રાખે તો તે ટેકનું ઉદાહરણ છે. બીજું, માનવ ધર્મ દરેક ધર્મ કરતા શ્રેષ્ઠ ધર્મ છે. સમજાવો. માનવ ધર્મ એટલે દરેક મનુષ્ય સાથે પ્રેમ, દયા, કરુણા અને સમાનતાથી વર્તવું તથા જરૂરિયાતમંદની મદદ કરવી. દુનિયામાં ધર્મો અલગ અલગ હોઈ શકે, પરંતુ દરેક ધર્મનો મુખ્ય સંદેશ જો આ છે: સત્ય, પ્રેમ અને માનવ સેવા. ભૂખ્યા માણસને ભોજન આપવું, દુઃખી વ્યક્તિને મદદ કરવી અને બીજાના સુખ દુઃખમાં સહભાગી થવું એ એક સાચો માનવ ધર્મ છે. તેથી માણસે ધર્મ, જાતિ કે ભેદભાવ ભૂલી અને સૌને પ્રેમ અને સન્માન આપવું જોઈએ. આથી માનવ ધર્મને દરેક ધર્મ કરતા શ્રેષ્ઠ ધર્મ માનવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 7નું ગુજરાતી વિષયનું ત્રિમાસિક કસોટીનું 40 ગુણનું જે આ પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના ગુજરાતી વિષયના દરેક વિષયના ગુજરાતીના એટલે કે ધોરણ 7ના દરેક વિષયના ત્રિમાસિક કસોટીના જે પ્રશ્નપત્ર છે એના સોલ્યુશન છે એ મુકાઈ જવાના છે, મુકાઈ ગયા છે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. PDF પણ મેળવી લેજો. તમારી ત્રિમાસિક કસોટીની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે. ને પ્રથમ સત્રાંત પરીક્ષા તમારી આવી રહી છે, તો એના પણ પ્રશ્નપત્ર ચોક્કસથી આપણે તૈયાર કરી દઈશું. તો એ પણ ચોક્કસથી મેળવી લેજો.